હિમાલય માત્ર પર્વતો નથી, હજારો વર્ષોના રહસ્યોનું ઘર છે. અહીં એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ માણસ જવામાં ડરે છે. અને એ જ હિમાલયમાં કેદારનાથની પાછળ એક એવો માર્ગ હોવાનું કહેવાય છે, જેના વિશે લોકો કહે છે કે આ સ્વર્ગનો રસ્તો છે. આ માત્ર કથા નથી, આની શરૂઆત થાય છે મહાભારતના અંતથી. યુદ્ધ જીતીને પણ પાંડવો હારી ગયા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પાંડવો જીત્યા. પણ શું ખરેખર તેઓ જીત્યા હતા? કુરુક્ષેત્રના મેદાનમાં લાખો લોકોના મૃતદેહ પડ્યા હતા. અભિમન્યુ નહોતો, કર્ણ નહોતો, ભીષ્મ નહોતા, દ્રોણાચાર્ય નહોતા. પાંડવોને રાજ્ય તો મળ્યું, પણ પોતાના જ લોકો ગુમાવ્યોનું દુઃખ ક્યારેય ગયું નહીં. વર્ષો સુધી રાજ્ય કર્યા પછી એક દિવસ યુધિષ્ઠિરે નિર્ણય કર્યો કે હવે સમય આવી ગયો છે બધું છોડવાનો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી પરની પોતાની લીલા પૂર્ણ કરી, ત્યારે પાંડવો સમજી ગયા કે હવે દ્વાપર યુગનો અંત આવી ગયો છે અને કળયુગ શરૂ થઈ ગયો છે. એટલે હવે પાંડવોએ પણ પોતાની અંતિમ યાત્રા માટે તૈયાર થવું પડશે. તેઓએ રાજપાટ પરીક્ષિતને સોંપી દીધું અને હિમાલય તરફ ચાલવા લાગ્યા. કહેવાય છે કે પાંડવો કેદારનાથ પહોંચ્યા. તેઓ ભગવાન શિવના દર્શન કરવા માંગતા હતા, પણ શિવજી તેમની સામે તરત પ્રકટ થયા નહીં, કારણ કે યુદ્ધમાં થયેલા રક્તપાતનો ભાર હજુ સુધી પણ તેમની આત્મા પર હતો. પાંડવોએ કઠોર તપ કર્યું અને અંતે શિવજીએ તેમને દર્શન આપ્યા. આ પછી તેમણે માનવ જીવનની છેલ્લી યાત્રા શરૂ કરી. કેદારનાથથી આગળ બરફથી ઢંકાયેલા પહાડો, ભયાનક ઠંડી, ઓક્સિજનની અછત અને ચારે તરફ મૃત્યુ જેવી શાંતિ. આજે પણ આ વિસ્તારને ઘણા લોકો પાંડવોની અંતિમ યાત્રા સાથે જોડે છે. કહેવાય છે કે અહીંથી શરૂ થાય છે સ્વર્ગારોહિણીનો માર્ગ, એક એવો માર્ગ જે સામાન્ય માણસ માટે નથી. અને આ જ રસ્તા પર ચાલતા ચાલતા સૌથી પહેલા દ્રૌપદીજી પડી ગયા. ભીમે પૂછ્યું, ભાઈ, દ્રૌપદી કેમ પડી ગયા? યુધિષ્ઠિરે કહ્યું, કારણ કે તેના હૃદયમાં પાંચેય પતિઓ માટે સમાન ભાવ નહોતો અને યાત્રા આગળ વધી. થોડા સમય પછી અર્જુન પણ પડી ગયા. એ જ અર્જુન જેને કોઈ જ હરાવી શકતું નહોતું. યુધિષ્ઠિરે કહ્યું, અર્જુનને પોતાની શક્તિ પર ગર્વ હતો અને એ ગર્વ આજે તેની સાથે રહ્યો નહીં. ભીમનો છેલ્લો પ્રશ્ન, કારણ કે ભીમ પણ પડી ગયો. ભીમે છેલ્લી વાર પૂછ્યું કે મોટા ભાઈ, હું કેમ પડી ગયો? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ભીમ, તને પોતાની તાકાત પર ખૂબ અભિમાન હતું. તને પોતાની શક્તિ પર ખૂબ અભિમાન હતું. અને પછી ભીમ પણ હિમાલયના બરફમાં સમાઈ ગયો. હવે માત્ર એક માણસ બચ્યા હતા. એ હતા યુધિષ્ઠિર અને તેમની સાથે એક કૂતરો. ચારે તરફ બરફ, ભયાનક પવન અને અનંત શાંતિ. તેઓ સતત આગળ વધતા રહ્યા, જ્યાં સુધી માનવ પગ પહોંચી શકે ત્યાં સુધી. અચાનક જ આકાશ તેજથી ભરાઈ ગયું. વાદળો વચ્ચે એક દિવ્ય રથ દેખાયો. દેવરાજ ઇન્દ્ર આવ્યા હતા. તેમણે કહ્યું, યુધિષ્ઠિર, તમે સ્વર્ગમાં જવાને લાયક છો, રથમાં બેસો. પણ યુધિષ્ઠિરે કહ્યું કે મારો આ સાથી પણ મારી સાથે આવશે. ઇન્દ્ર હસ્યા અને બોલ્યા કે સ્વર્ગમાં કૂતરાને સ્થાન નથી. તો યુધિષ્ઠિરે સાથે જવાનો ઇનકાર કર્યો. અને એ જ ક્ષણે કૂતરો તેજસ્વી પ્રકાશમાં બદલાઈ ગયો. તે ધર્મદેવ હતા. યુધિષ્ઠિરની અંતિમ પરીક્ષા લઈ રહ્યા હતા અને યુધિષ્ઠિર એ પરીક્ષામાં સફળ થયા. કહેવાય છે કે ત્યારબાદ તેમણે સદેહે સ્વર્ગમાં પ્રવેશ મળ્યો.
હિમાલયમાં આજે પણ કેટલાક સ્થાનિક લોકો માને છે કે પાંડવોની અંતિમ યાત્રાની યાદ આ વિસ્તારોમાં જીવંત છે. સ્વર્ગારોહિણી શિખરનું નામ જ આ કથાથી જોડાયેલું છે. જો કે તેના કોઈ ઐતિહાસિક પુરાવા નથી, પણ આ વાર્તા હજારો વર્ષોથી લોકોના મનમાં જીવંત છે. કારણ કે આ માત્ર સ્વર્ગ સુધી પહોંચવાની વાત નથી, આ અહંકાર છોડવાની, ધર્મ પર અડગ રહેવાની અને જીવનના અંતિમ સત્યને સ્વીકારવાની યાત્રા છે. તો મિત્રો, શું ખરેખર કેદારનાથની પાછળ સ્વર્ગનો રસ્તો છે, કે પછી આ માત્ર એક પ્રતીક છે કે સ્વર્ગ સુધી પહોંચવાનો માર્ગ આપણા કર્મમાં છુપાયેલો છે? જવાબ કદાચ આજે પણ હિમાલયના બરફમાં દટાયેલો છે. મિત્રો, મારી આવી વાર્તા જો તમને ગમતી હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવી જ બીજી વાર્તાના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.